દિવ્ય 49મી રથયાત્રાની 1.5 મહિનાની તૈયારી 25 થી 30 હજાર સુરક્ષાકર્મીઓ, 18 હાથી, 101 ટ્રક, 30 અખાડા અને ભવ્ય પ્લાનિંગથી સફળ બની છે. દેશની બીજી સૌથી મોટી આ અમદાવાદની પરંપરા મુજબ નીકળતી ભગવાન જગન્નાથ રથયાત્રા છે. દર વર્ષે અષાઢી બીજના પવિત્ર દિવસે જગતના નાથ ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે પોતાના ભક્તોને સામેથી દર્શન આપવા ભવ્ય નગર ચર્ચાએ નીકળે છે. અમદાવાદની 149મી રથયાત્રા એ માત્ર એક ધાર્મિક ઉત્સવ નથી, પરંતુ અગાધ શ્રદ્ધા, સમર્પણ અને અખંડ કોમી એકતાનું જીવંત પ્રતીક છે. ભગવાન જગન્નાથ પોતાના ભક્તોને સામેથી દર્શન આપવા ભવ્ય નગર ચર્ચાએ નીકળે છે. જ્યારે લાખો ભક્તો રસ્તા ઉપર જય રણછોડ, માખણ ચોરના નારા લગાવે છે, ત્યારે આખું શહેર ભક્તિ રસમાં તરબોળ થઈ જાય છે. જ્યારે આપણે પ્રભુના રથને શ્રદ્ધાપૂર્વક ખેંચીએ છીએ, ત્યારે વાસ્તવમાં આપણે આપણા જીવનરૂપી રથની લગામ ભગવાનના હાથમાં સોંપીએ છીએ. પરમ પુનિત સાંસ્કૃતિક અને ઐતિહાસિક રથયાત્રા પ્રારંભની વિધિ, જેને પહિંદ કહેવામાં આવે છે, તે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કરી હતી અને ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સાથે રહીને રથ ખેંચી રથયાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. અગ્રભાગમાં 18 શણગારેલા ગુજરાજો, ત્યાર પછી 101 ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાતી ટ્રકો, અંગ કસરતના પ્રયોગો સાથે 30 અખાડા, 18 ભજન મંડળીઓ સાથે 3 બેન્ડ બાજાવાળા રહેશે. સાધુ સંતો ભક્તો સાથે 1000થી 1200 જેટલા ખલાસી ભાઈઓ રથ ખેંચતા રહેશે. દેશભરમાંથી 3000થી વધુ સાધુ સંતો આ ઐતિહાસિક ભગવાન જગન્નાથની રથયાત્રામાં સામેલ થયા છે. આપણી સનાતન સંસ્કૃતિની અમૂલ્ય ધરોહર 149મી રથયાત્રા સાથે આપણે આગામી ઐતિહાસિક 150મા વર્ષ તરફ મંગલ કદમ માંડી રહ્યા છીએ, જે સમગ્ર ગુર્જર ધરા માટે ગૌરવ અને હર્ષની ક્ષણ છે. પ્રભુ જગન્નાથ સમગ્ર વિશ્વ પર સુખ, શાંતિ, ઉત્તમ આરોગ્ય અને સમૃદ્ધિના આશીર્વાદ વરસાવતા રહે. સદભાવના, ભાઈચારાથી લોકોત્સવ તરીકે રથયાત્રા અસલ પરંપરાગત માર્ગો ઉપર ફરીને સાંજ પડતા ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજી સાથે નિજ મંદિરમાં પરત ફરી ભક્તોને આશીર્વાદ આપી કૃતાર્થ કરશે. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ. આજે અષાઢી બીજ ના તહેવાર અને ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા શરૂ થઈ ગઈ છે. ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામ, બહેન સુભદ્રાજી આજે દરિદ્ર નારાયણના ભગવાન, ગરીબો અને સૌ લોકોને દર્શન આપવા માટે નગર યાત્રાએ નીકળ્યા છે. આ યાત્રા ખૂબ જ સારી રીતે સંપન્ન થાય એના માટે સરકાર, પોલીસના જવાનો, કોર્પોરેશનના અધિકારી, ફાયર બ્રિગેડના અધિકારી અને જે આ સેવામાં લાગ્યા છે એ બધાને ખૂબ શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવું છું. ખૂબ સારી એક સમાજના એક સમરસતા, સમાજના સમરસતા, સૌ જ્ઞાતિ, જાતિ, ધર્મ ભૂલીને દરેક જણ એક થઈ અને આ યાત્રા અને ભગવાનના દર્શન હર વર્ષની જેમ આ વર્ષે પણ કરશે. ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી છે કે દરેક જણની સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે, એ ભગવાનના ચરણોમાં અમે પ્રાર્થના કરી છે. આજે કચ્છી ભાઈઓ બહેનોનું પણ નવું વર્ષ છે. આ નવા વર્ષ નિમિત્તે કચ્છી ભાઈઓ બહેનો, દેશ વિદેશમાં રહેતા દરેક જણ માટે આ નવું વર્ષ ખૂબ શુભ નીકળે, શુભ રીતે આગળ વધી શકે, સુખ, શાંતિ, સમૃદ્ધિ એમના જીવનમાં પણ વધે એવી ભગવાન ચરણોમાં પ્રાર્થના. એમને ખૂબ નવા વર્ષની દરેક કચ્છી ભાઈઓ બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજે જ્યારે ભગવાનની કૃપા દ્રષ્ટિ આપણા ઉપર રહે અને જે માન્ય વડાપ્રધાનશ્રીનો સંકલ્પ છે વિકસિત ભારતનો, એ વિકસિત ભારતના સંકલ્પમાં ગુજરાત લીડ લઈને આગળ વધી શકે એના માટેની આપણને આશીર્વાદ મળે, આપણને શક્તિ આપે એવી ભગવાન જગન્નાથના ચરણોમાં પ્રાર્થના કરી છે. આભાર.
થેન્ક યુ.